જય દાદા, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું ફરી એકવાર ધ શિવલોકમાં. તો મિત્રો તમે જોઈ શકો છો ત્યારે દાદાના સાનિધ્યમાં આર્યન ભગત પણ દાદાના દર્શને આવ્યા છે મિત્રો. આપણે એના પણ દર્શન કરીશું તો વિડીયો બનાવી લેજો. ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરવાનું ભૂલશો નહીં. કમેન્ટમાં જય દાદા જરૂરથી લખજો. તો મિત્રો અહીં દાનબા બાપુ સાથે આર્યન ભગત પણ રસોડાની મુલાકાતની વ્યવસ્થા જોવા ગયા છે મિત્રો. અને આપણે અહીં આર્યન ભગતના દર્શન કરીશું મિત્રો નજીકથી. તમે જોઈ શકો છો બહુ જ નાની ઉંમર છે મિત્રોજી, અને તેઓ પણ અત્યારે જઈ રહ્યા છે મિત્રો. આપણે હવે દાદાના સાનિધ્યમાં જઈશું મિત્રો, અને અત્યારે દાદાના દર્શન પણ કરીશું મિત્રો આપણે. તો મિત્રો દાદાના સાનિધ્યમાં અત્યારે સાંજનો સમય થઈ ગયો છે મિત્રો, તમે જોઈ શકો છો. અને આપણે મિત્રો આગળ દાદાની આરતીનો પણ બ્લોગ મૂકેલો છે મિત્રો, તેને પણ તમે ચેનલમાં જોઈ શકો છો. અને દાદાના દર્શન, આરતીના દર્શનનો પણ લાભ લઈ શકો છો મિત્રો. તો મિત્રો અત્યારે અહીં સાંજના 7 આજુબાજુનો સમય છે મિત્રો. તમે જોઈ શકો છો હજી પણ એટલું ખૂબ જ માણસો છે દાદાના સાનિધ્યમાં. અને વરસાદી પણ હજી લેવાનું ચાલુ છે મિત્રો, તે પણ તમે જોઈ શકો છો. અને મિત્રો અહીં ચા પાણીની પણ વ્યવસ્થા વિગત ચાલુ જ હોય છે મિત્રો, તે પણ તમે જોઈ શકો છો. મિત્રો અને આની સામેની જ બાજુમાં રસોડું છે મિત્રો, તે પણ તમે જોઈ શકો છો. અહીં જ પ્રસાદી બનાવવામાં આવશે મિત્રો રસોડામાં જ. અને અહીં તમે જોઈ શકો છો બકાલું પણ પડ્યું છે મિત્રો. અને અહીં દાદાના વ્યવસ્થાના ભાગરૂપે બીજો શેડનું પણ નાખવામાં આવેલું છે મિત્રો. અને અહીં તમે ફોનનું ચાર્જ પણ કરી શકો છો, તેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો, તે પણ તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે આવી ગયા છીએ ફરીવાર દાદાના સાનિધ્યમાં. અને થોડી જ વારમાં દાનબા બાપુ પણ પોતાની ઘોડી લઈને ખેલવા ગયા છે. તો આપણે દાદાના પણ દર્શન કરવાના છે મિત્રો, તો વિડીયોમાં બનાવી લેજો. ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરવાનું ભૂલશો નહીં. કમેન્ટમાં જય દાદા જરૂરથી લખજો મિત્રો.
તો મિત્રો હવે આપણે અહીંથી દાદાના પણ દર્શન કરી લઈએ મિત્રો, પછી આગળ વધશું. તો ચાલો આપણે દાદાના દર્શન કરી. જય શ્રી રામ દાદા. તો મિત્રો અહીં દાદાના સાનિધ્યમાં શ્રીફળ અને અગરબત્તી જે ધરવામાં આવે છે તેની જ અહીં ભગવતી બનાવવામાં આવે છે અને તેની પણ પ્રસાદી દેવામાં આવે છે મિત્રો. અને અહીં કોઈ જાદુ કે ચમત્કાર કરવામાં આવતો નથી અને દાદાને સરળતાથી કામ થાય છે. તો મિત્રો દાદાના દર્શન કર્યા બાદ આપણે અહીંથી આગળ વધશું અને થોડી વારમાં દાનબા બાપુ પણ ઘોડી લઈને આવી રહ્યા છે મિત્રો. તો આપણે દાદાના સાનિધ્યમાંથી આગળ વધીને દાનબા બાપુના દર્શન કરીશું મિત્રો. તો મિત્રો અત્યારે દાદાના સાનિધ્યમાં સાંજ પડી ગઈ છે અને દાનબા બાપુ પણ આવી રહ્યા છે પોતાની ઘોડી લઈને. આપણે એના દર્શન કરી લઈએ મિત્રો. તમે જોઈ શકો છો દાનબા બાપુને. જય દાદા. તો મિત્રો આપણે આગળ બ્લોગમાં દાદાના સભાનો પણ આવશે. એની માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, કમેન્ટમાં જય દાદા જરૂરથી લખજો.